દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પીપલોદ જૂની રેલવે ફાટક પર વધુ એક જીવલેણ અકસ્માત। સાલિયા ગામના યુવકનું ટ્રેન નીચે કપાઈ કરુણ મોત। દેવગઢ બારિયાના પીપલોદની જૂની રેલવે ફાટક નજીક આજે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। પ્રાપ્ત વિગતો અનુસાર રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે આવતા સાલિયા ગામના રહેવાસી પટેલ મંગળસિંહ તનાભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકનું શરીર બે ભાગમાં વિભાજિત થઈ ગયું હતું। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી। પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। નોંધનીય છે કે પીપલોદની જૂની રેલવે ફાટક પર અગાઉ પણ અનેક ગંભીર અકસ્માતો બની ચૂક્યા છે। સ્થાનિક લોકો, સામાજિક આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓ દ્વારા વારંવાર રેલવે તંત્ર, વહીવટી તંત્ર અને સાંસદ સમક્ષ ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે રજૂઆતો કરવામાં આવી છે। થોડા દિવસો અગાઉ વિવિધ અખબારો અને ન્યૂઝ ચેનલોમાં પણ આ મુદ્દે અહેવાલો પ્રસિદ્ધ થયા હતા। તેમ છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। વારંવાર અકસ્માતો બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો સવાલ છે કે આખરે કેટલા નિર્દોષ લોકોના ભોગ લેવાયા બાદ તંત્ર જાગશે। ફૂટ ઓવરબ્રિજની માંગ વર્ષોથી ચાલી રહી છે, છતાં કામ શરૂ ન થવું અનેક પ્રશ્નો ઉભા કરે છે। હવે જોવાનું એ રહ્યું કે આ બધું એક જીવ ગુમાવ્યા બાદ રેલવે અને વહીવટી તંત્ર દ્વારા ફૂટ ઓવરબ્રિજના નિર્માણ માટે કોઈ અસરકારક પગલાં ભરવામાં આવે છે કે નહીં। સ્થાનિક નાગરિકોની માંગ છે કે વધુ જાનહાનિ અટકાવવા માટે તાત્કાલિક ફૂટ ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં આવે। આખરે કેટલા લોકોના જીવ ગયા પછી પીપલોદની જૂની રેલવે ફાટક પર ફૂટ ઓવરબ્રિજ બનશે? આ સવાલ આજે સમગ્ર વિસ્તારના લોકો પૂછી રહ્યા છે। દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મંસૂરી, પીપલોદ।